હેલો મિત્રો, કેમ છો બધા? રેડી એક અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. આપણે આજ ચડાવવાની છે મગફળીની અંદર દવા. આ દેખો મગફળીની અંદર પણ એળેલો છે અને દવા પણ લાવી છે. દવાનું કારણ એમ છે કે દવાથી મગફળી કોઈ દોણો ખાલી હોય, ફોફો ખાલી હોય એ ભરપૂર થઈ જાય છે. અને દવાથી મિત્રો આ દવા છે આપણે કૂતરા ગુણને ગાળા રાખે મિત્રો જોઈ શકો છો. આ દવા છે મિત્રો, એક આ ડબલું અને એક આ ડબલું, કેમ કે 2 ડબલા દવા છે મિત્રો. નોમ પણ તમે જોઈ શકો છો. આ નોમ છે મિત્રો દવાનું. અને આપણે મગફળીની થવાની છે વેન્ચુરી દવા મિત્રો, તમે જોઈ શકો છો. આ છે આપણી વેન્ચુરી. એટલે પ્રેશર આપણે મિત્રો 2નું કરશે એટલે દવા ચડવા મળશે મિત્રો. આ દવા ચડવા મળે મિત્રો, તમે જોઈ શકો છો. થોડીક હલાવો ભાઈ એટલે બધું રેડી મિત્રો જોઈ શકો છો. દવા આપણે મગફળીની લાવી રહી છે મિત્રો. ચડી રહી એટલે આપણે 15 મિનિટ દવા ચડી રહી એટલે 15 મિનિટ મિત્રો કોણે આપવાનું છે અંદર. 15 મિનિટ આંકો એટલે પછી પૂરું. પછી આપણે ચાલુ કરવાની દાઢીમાં. મિત્રો મારા એરિયામાં ઘણોને લગ્નની ઘણોને સગાઈ વિધિ થાય તો આવી રીતે ગોળ હમો વિવાહી ખાતા હોય છે. એકબીજાને મોં મીઠું કરાવે છે ગોળથી, કારણ કે મોં મીઠુંથી સંબંધ સારો બને છે. અને હોમો વિવાહીની ગોળ પણ ખવડાવતા હોય. તમારા એરિયામાં કેવો? ફાઇનલી મિત્રો આપણે ગોળ બીજો ખાઈ કરીને રાની અંદર આવી ગયા છે મિત્રો. આ આપણો રા છે. રા છે ઘણોને આપણું ગામ 10 કિલોમીટર જેવું થાય છે. અને અહીંયાથી ઘણોને પાછા નીકળી ગયા છે મિત્રો. તમે જો બન્યા રહેજો, કેમ કે આપણે જવાનું છે આપણા ઘરે. કારણ કે આ આવી ગઈ છે રાની ચોકડીથી આપણે થોડાક પણ દૂર છીએ. આગળને આવી ગઈ છે ચોકડી મિત્રો. ચોકડીની અંદર આપણે છે થોડોક આગળ ઊભું રહેવાનું છે મિત્રો. હેલો મિત્રો, મારો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.